અમારા રાવળદેવ સમાજના તમામ મિત્રોએ ખૂબ જ સેવાભાવથી કામ કરી રહ્યા છે. તમને થોડા દ્રશ્યો બતાવીશ કે સમૂહ લગ્નની કઈ રીતે કામગીરી ચાલુ છે. 10,000થી પણ વધારે થાળીઓ અહીંયા ગોઠવવામાં આવેલી છે, જેથી આવનારા મહેમાનને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને સમાજનું ખૂબ સારી રીતે જળવાય એવી આ વ્યવસ્થા છે. તમે ચા કોફીના કાઉન્ટર પર જઈશું, જ્યાં તે પ્રકારની સગવડ ચાલી રહી છે. બધાની સેવા આપી રહ્યા છે મિત્રો, અને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે. ભવ્ય આયોજન કરેલ છે અમારી કમિટીએ, અને સમૂહ લગ્ન બહુ જોરદાર સુપર ડુપર થશે. બસ ધન્યવાદ. તો જઈશું અહીંયા નાસ્તાનું કાઉન્ટર, જ્યાં મિત્રો ખૂબ સારી સેવા આપી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો તમે. મિત્રો આપણે જઈશું ભોજનના જે કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે, કેવી પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે એ તમને હું જણાવીશ. અહીંયા 10 કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે. 5 જે કાઉન્ટર છે બહેનો માટે છે અને 5 કાઉન્ટર જે છે ભાઈઓ માટે છે. તો અહીંયા ભોજન સમારંભ ચાલુ થઈ ચૂક્યો છે. સરસ મજાની સેવા આપી રહ્યા છે આપણા મિત્રો. ભોજન સમારંભના કુલ 10 કાઉન્ટર રાખવામાં આવેલા છે, અને 5 કાઉન્ટર જે ભાઈઓ માટે છે અને 5 કાઉન્ટર જે છે બહેનો માટે છે. કોઈ પણ પ્રકારની ટ્રાફિક ના સર્જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો, ખૂબ સારી સેવાઓ આપણા સમાજના મિત્રો આપી રહ્યા છે, અને કોઈ પણ પ્રકારની ટ્રાફિક ના થાય એનું ખૂબ ધ્યાન દોરી રહ્યા છે, અને અન્નનો બગાડ ના થાય એનું પણ ખૂબ ધ્યાન રાખી રહ્યા છે આપણા મિત્રો. તમે જોઈ શકો છો.